જેના કુળની માલપા મઠ નો હોય, કોઈના કુળની માલપા ઈષ્ટદેવ માતાજી નો હોય, એને તમે પૂછજો કેવા દિવસ ઉગે છે ને કેવા હાથમે છે. અને સાહેબ, એક બાળપણની માલપા જેની જન્મ દેનારી માં મરી ગઈ હોય, એને ક્યારેક પૂછજો દિવસ કેવો તારો ઉગે છે ને કેવો હાથમે છે. આ દુનિયાની માલપા જેને નામ ધર્યું ને સાહેબ, જેનું નામ છે એનો એક દી નાશ છે. માણસને મરવાનું છે, ચોક્કસ છે સાહેબ. પણ દીકરા કરતા એમાં નાની એવી દીકરી હોય ને પોતાની જનેતા મરી જાય ને સાહેબ, એ દીકરીને તો ચારેય દેશોના વાહ વાય છે. નાનકડા એવા ગામની માલપા નવ થી 10 વર્ષની દીકરીને મેકીને પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ જેથી માંદગી ખાટલાની માલપા ઘેરો લઈ ગઈ. ખૂબ જેને દવા દારૂ કરાવ્યું પણ કોઈ વૈદ્ય હકીમ ડોક્ટરની દવા જેને કામ ન આપે. અંતે સાહેબ કાળા માથાનો માનવી હારી ગયો ને ભગવાન જીતી ગયો સાહેબ. પોતાની જન્મ દેનારી જનેતાનું મૃત્યુ થઈ ગયું સાહેબ. જન્મ દેનારી જનેતા મરી ગઈ સાહેબ. 9 વર્ષની દીકરી અને પોતાનો બાપ કાળી મજૂરી કરે પણ સાહેબ દીકરીનું ધ્યાન જેમ જન્મ દેનારી જનેતા આપે ને એમ પોતાનો બાપ આપે છે. મારી દીકરી દુખી ન થવી પડે. પોતાના ઘરની માલપા એક નાનો એવો ગોખલો ને ગોખલાની માલપા હવા વેદનું 3 ઇંચનું ત્રિશુલ ને ત્રિશુલની માલપા મારી મેલડી દેવ બેઠેલી છે. પોતાનો બાપ કાળી મજૂરી કરે છે થાય મારી મેલડી ને એટલું કે જોજે હોમાં એ મારી મેલડી દેવ, તારી પાસે હું ગરીબ માણસ બીજું કાંઈ માંગતો નથી, પણ મારી 9 વર્ષની દીકરી છે ને, દીકરી મોટી થાય ને એના હું પીળા હાથ કરી દઉં ને ત્યાં સુધી મારી ઇજ્જત ને આબરૂ છે ને મારી મેલડી તારે રાખવાની. દિવસ ઉગે બાપ પોતે કાળી મજૂરી વ્યો જાય, દીકરીને ઘરે બેગતો જાય ને એટલું કે જો બેટા હું કામે જ આવું છું, સાંજ પડે ને એટલે હું કામેથી વયો આવીશ, ત્યાં સુધી ઘર બેકીને ક્યાંય ન જાતી. પણ મા વગરની દીકરી સાહેબ વાત કરતા વાર લાગે. દીકરી જયારે 20 વર્ષની થઈ છે બરોબર, દીકરી 20 વર્ષની થઈ ગઈ એટલે વાળું પાણી કરી સાંજે જમી અને એક બાજુ દીકરી હોતી છે, એક બાજુ પોતાનો બાપ હોતો છે. પણ બાપ માથે ગોદડું ઓઢી અને સાનો માનો રોવે છે. જોજો માણસને મેલડી ક્યારે મળે એ વાત કરું છું સાહેબ. આજ મારી મસાણી મેલડીનું આંગણું છે ને, એમાંય અરવિંદભાઈએ સાહેબ માંડવા બધાય નાખે પણ અમે આવીને જોયું છે માણસ ટુકડો જમતા ને સાહેબ, જમાડવાને એક ટુકડો દેવો એ અતિ ઉત્તમ છે. પોતાનો બાપ